નમસ્કાર, યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનમાં સ્વાગત છે। જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી નવા આવનારા વિડીયોની માહિતી તમને મળતી રહે। તો આજે આપણે જોઈશું એસાઇનમેન્ટ રિવિઝન। એસાઇનમેન્ટ અભ્યાસક્રમ છે પ્રકરણ 7 થી 13। પ્રશ્ન 1 નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી ખાલી જગ્યા પૂરો। 10 ખાલી જગ્યા પૂછાશે 10 માર્ક્સની। પ્રકરણ 7 એનો પહેલો વિકલ્પ છે એક વસ્તુની કિંમત ₹70 હતી, તેમાં 20% વધારો થતાં નવી કિંમત રૂપિયા ખાલી જગ્યા થાય તો જવાબ આવશે બી। 2 નંબર 240ના 15% બરાબર ખાલી જગ્યા જવાબ આવશે સી। 3 નંબર 25 બાળકોમાં 15 છોકરીઓ છે તો ખાલી જગ્યા ટકા છોકરીઓ છે જવાબ આવશે સી। 4 નંબર 1.5 એટલે ખાલી જગ્યા ટકા જવાબ આવશે ડી। 4 નંબર 5 નંબર એક વસ્તુની કિંમત ₹200 હતી તે ₹150 થઈ તો કિંમતમાં ખાલી જગ્યા ટકા ઘટાડો થયો જવાબ આવશે બી। 6 નંબર ₹500નું 15% લેખે 2 વર્ષનું વ્યાજ રૂપિયા ખાલી જગ્યા થાય જવાબ આવશે ડી। 7 નંબર ₹800નું ખાલી જગ્યા ટકા લેખે 3 વર્ષનું વ્યાજ ₹288 થાય જવાબ આવશે એ। 8 નંબર 0.7ને ટકામાં ખાલી જગ્યા લખાય જવાબ આવશે ડી। પ્રકરણ 8 1 નંબર 2.3 વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા છે જવાબ આવશે ડી। 2 નંબર ખાલી જગ્યા સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ 0ની ડાબી બાજુએ થાય જવાબ આવશે ડી। 3 નંબર 1.2 સંખ્યા રેખા પર દર્શાવવા 1 અને 2 વચ્ચે ખાલી જગ્યા સરખા ભાગ પાડીશું જવાબ આવશે સી। 4 નંબર 0 અને 3 વચ્ચે ખાલી જગ્યા સમય સંખ્યાઓ છે જવાબ આવશે ડી। 5 નંબર ખાલી જગ્યા એ ઋણ 5થી મોટી સંખ્યા છે જવાબ આવશે ડી। 6 નંબર 3.8 એ ખાલી જગ્યા સંખ્યા છે જવાબ આવશે એ। 7 નંબર 2.2 એ ખાલી જગ્યા સંખ્યા છે જવાબ આવશે સી। 8 નંબર ખાલી જગ્યા સંખ્યાઓને ગણતરીની સંખ્યાઓ કહે છે જવાબ આવશે બી। પ્રકરણ 9 એમાં 1 નંબર એક સમાંતર બાજુ ચતુષ્કોણનો આધાર 6 સેમી અને ઊંચાઈ 5 સેમી છે તો તેનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેમી વર્ગ તો જવાબ આવશે એ। 2 નંબર એક સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 80 સેમી વર્ગ છે, જો તેનો આધાર 8 સેમી હોય તો ઊંચાઈ ખાલી જગ્યા સેમી હોય જવાબ આવશે ડી। 3 નંબર એક ત્રિકોણનો આધાર 10 સેમી અને ઊંચાઈ 8 સેમી છે તો ત્રિકોણનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેમી વર્ગ જવાબ આવશે બી। 4 નંબર જો ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ 36 સેમી વર્ગ હોય અને ઊંચાઈ એડી બરાબર 3 સેમી હોય તો આધાર બીસીની લંબાઈ ખાલી જગ્યા સેમી હોય જવાબ આવશે ડી। 5 નંબર 18 સેમી વ્યાસવાળા વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા સેમી હોય જવાબ આવશે એ। 6 નંબર 7 સેમી ત્રિજ્યા ધરાવતા વર્તુળનો પરિઘ ખાલી જગ્યા સેમી હોય જવાબ આવશે બી। 7 નંબર 14 સેમી ત્રિજ્યા ધરાવતા વર્તુળનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેમી વર્ગ હોય જવાબ આવશે સી। 8 નંબર એક વર્તુળનું ક્ષેત્રફળ 1386 સેમી વર્ગ હોય તો તે વર્તુળની ત્રિજ્યાનું માપ ખાલી જગ્યા સેમી હોય જવાબ આવશે ડી। પ્રકરણ 10 પહેલું નંબર 2x વર્ગ વત્તા 3xy વત્તા 4y વર્ગ પદાવલીમાં પદોની સંખ્યા ખાલી જગ્યા છે જવાબ આવશે સી। 2 નંબર 5xy વત્તા 9y વર્ગ પદાવલીમાં પદોની સંખ્યા ખાલી જગ્યા છે જવાબ આવશે એ। 3 નંબર 8xyz પદાવલીમાં સંખ્યાત્મક સહગુણક ખાલી જગ્યા છે જવાબ આવશે બી। 4 નંબર ઋણ 7x વર્ગ y વર્ગ z વર્ગમાં સંખ્યાત્મક સહગુણક ખાલી જગ્યા છે જવાબ આવશે સી। 5 નંબર 5x વર્ગ y વર્ગ અને 8x વર્ગ y વર્ગ એ ખાલી જગ્યા પદો છે જવાબ આવશે બી। 6 નંબર 6xy અને 5x વર્ગ y વર્ગ એ ખાલી જગ્યા પદો છે જવાબ આવશે સી। 7 નંબર જો x બરાબર 1 હોય તો -5x વર્ગની કિંમત ખાલી જગ્યા થાય જવાબ આવશે બી। 8 નંબર જો x બરાબર 2 હોય તો -10x વર્ગની કિંમત ખાલી જગ્યા થાય જવાબ આવશે સી। પ્રકરણ 11 1 નંબર 1000 બરાબર ખાલી જગ્યા તો જવાબ આવશે બી। 2 નંબર 7 × 7 × 7 × 7 × 7 બરાબર ખાલી જગ્યા જવાબ આવશે ડી। 3 નંબર 2 ની 4 ઘાત × 2 ની 5 ઘાત બરાબર ખાલી જગ્યા જવાબ આવશે સી। 4 નંબર 3 ની 7 ઘાત ભાગ્યા 3 ની 3 ઘાત બરાબર ખાલી જગ્યા જવાબ આવશે ડી। 5 નંબર 2 નો વર્ગ 3
બરાબર ખાલી જગ્યા જવાબ આવશે એ. 6 16 ને ઘાત સ્વરૂપે ટૂંકમાં ખાલી જગ્યા લખાય જવાબ આવશે બી. 7 નંબર 25 ની 0 ઘાત બરાબર ખાલી જગ્યા તો જવાબ આવશે ડી. 8 નંબર 3 ની 2 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત બરાબર ખાલી જગ્યા જવાબ આવશે બી. જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.